ઇમલી, આજે ચુલબુલનો જન્મદિવસ છે. એને તો યાદ પણ નથી. ચાલ આપણે એને સરપ્રાઈઝ પાર્ટી આપીએ. યસ વીર, ચુલબુલ પણ સરપ્રાઈઝ પાર્ટી જોઈને બહુ ખુશ થઈ જશે. આ બંને વાત કરતા કરતા અચાનક ચૂપ કેમ થઈ ગયા અને અગાસી પર કેમ ચાલ્યા ગયા? મારી ડોંકી સેન્સ કહે છે કે મારાથી કંઈક તો છુપાવી રહ્યા છે. શું થયું ચુલબુલ? કઈ નહીં. તમે વાતો કરો અને હું સાંભળીશ કે તમે શું વાતો કરી રહ્યા છો. ઇમલી, લાગે છે એને શંકા થઈ ગઈ છે કે આપણે કંઈક છુપાવી રહ્યા છે. ચાલ અહીંયાથી ભાગી જઈએ. પેલા તો શંકા હતી, પણ હવે તો પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ લોકો મારાથી કાંઈ તો છુપાવી રહ્યા છે. ચિંટુ, વીર ઇમલી મારાથી કંઈ છુપાવી રહ્યા છે. મને સાંભળવાની એવી શક્તિ આપ કે હું દૂર દૂરની વાતો પણ સાંભળી શકું. મારી સાંભળવાની શક્તિ 100 ગુણા વધારી આપ. નહીં, 1000 ગુણા વધારી આપ. હું અહીંયા ઊભા જ બધું સાંભળી લઈશ કે એ લોકો શું વાત કરી રહ્યા છે. ઓકે ચલ બોલ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બસ કર. જાદુ પાછું લઈ લે. મારા કાનના પડદા ફાટી રહ્યા છે. અરે, આટલા બધા અવાજમાં વીર ને ઇમલીનો અવાજ ક્યાં દબાઈ ગયો ખબર જ ના પડી. ચિંટુ, કોઈ એવો રસ્તો બતાવો કે હું ખાલી વીર ને ઇમલીની જ વાતો સાંભળી શકું અને એ લોકોને ખબર પણ ના પડે. આલે, આ છે ઇન્વિઝિબલ શોલ. જો તું આને ઓઢી લઈશ તો વીર તને જોઈ નહીં શકે. તું એની પાસે બેસીને બધી વાતો સાંભળી શકીશ. ઓહ, થેન્ક યુ ચિંટુ. મેં કેક અને સ્વીટ્સનો ઓર્ડર આપી દીધો છે. ચુલબુલ માટે ખાસ કરીને કેરેટ ફ્લેવરની કેક ઓર્ડર કરી છે. વાવ, કેરેટ ફ્લેવર! ચુલબુલ તો બહુ જ ખુશ થઈ જશે. હવે વાત કરો, જેટલી કરવી એટલી કરો. હું બધું સાંભળી લઈશ. આ ચુલબુલ ક્યાંથી બૂમો પાડે છે? વીર બચાઓ! ચુલબુલ, હું આવું છું. સ્લાઇડિંગ વ્હીલ ઓન. Sliding wheel on. ચુલબુલ, તું અહીંયા કેવી રીતે અટકી ગયો? અરે, પહેલા અહીંયાથી છુટકારો આપ, પછી વાત કરજે. ચુલબુલ, તો ઠીક તો છે ને? ટ્રકની પાછળ કેમ લટક્યો હતો? હું લટક્યો નહોતો, અટક્યો હતો. મારી વાત જવા દો, તમે તમારી વાત કરો. તમે મારાથી શું છુપાવો છો? અરે, તારાથી શું છુપાવવાનું ચુલબુલ? અમે તો હોમવર્કની વાતો કરી રહ્યા છે. પાછા ભાગી ગયા. હું પણ ખબર પાડીને જ રહીશ કે આ લોકો મારાથી શું છુપાવી રહ્યા છે. હવે ખાલી લોકેશન અને ડેકોરેશનનું કામ બાકી છે. પાર્ટી ક્યાં આપશું અને ડેકોરેશન કેવું હશે? ડેકોરેશનનું કામ ચિંટુને આપી દઈએ. સરસ આઈડિયા છે. ચિંટુ, તું જ મારો ખરો મિત્ર છે. કંઈક એવું કર કે હું વીર અને ઇમલીની વાતો સાંભળી શકું અને તેમને ખબર પણ ના પડે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ઓલે, આ ફ્લાઇંગ કાર્પેટ છે. જ્યાં વીર ઇમલી વાતો કરી રહ્યા હોય ત્યાં તું ઉડીને બધી જ વાતો સાંભળી લેજે. ઠીક છે? ઠીક છે, થેન્ક્સ. આ કાર્પેટ સ્પેશિયલ છે. જે આના ઉપર બેસે છે આ એને પ્રોટેક્ટ પણ કરે છે. તને કોઈ જોખમ નહીં થાય. આ વીરનું ઘર છે. હા, શું લાવ્યા છો? હું આલ્ફા બેકરીથી આવ્યો છું. આ એનો ઓર્ડર છે. લાવ, મને આપો. હું વીરને આપી દઈશ. હું પણ તો જોઉં આમાં શું છે. હું વીરને બોલાવી આવું છું. ઓહ, તો આ લોકો મારા વગર એકલા પાર્ટી કરવા માંગે છે. કાલ સુધી હું આમનો ખાસ હતો, આજે પારકો થઈ ગયો. હવે આ બધું હું ખાઈ જઈશ. અમને કાંઈ પણ નહીં આપું.
બધા સામાનની બેગ તો ચુલબુલના હાથમાં હતી. ઓફો, એના હાથમાં કેમ આપી? એ સવારથી ગુસ્સે છે, હવે વધારે ગુસ્સે થઈ જશે. ચાલ હવે એને શોધીએ. હા ચુલબુલ, મારું નામ ગોટિયા છે. આ છે મારો દોસ્ત બંદા. આ છે અબોરી અને આ છે ટબોરી. હાય, તમને મારું નામ ખબર છે? અમને તારું ઘર પણ ખબર છે. દેખાડ, આ બેગમાં શું લઈ જાય છે? અમને પણ બહુ ભૂખ લાગી છે. આ મારું છે, આ હું ખાઈશ. અમે તને ખાવા દઈશું ત્યારે ખાઈશ ને. આ બદમાશોની આટલી હિંમત કે મારા મિત્રને મારે છે. હું હમણાં જ આને કુંગ ફુ એક્સપર્ટ બનાવી નાખું છું. ઓય ભાગો રે, આ કાબુમાં નહીં આવે. અરે ચુલબુલ, વાહ, શું ફાઇટ કરી છે. તમે આ બધું એકલા ખાઈ જવા માંગતા હતા, હવે આ બધું હું એકલો ખાઈશ. રોબોબોય સૂટ ઓન. Roboboy suit on. હા, 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 હા. ચુલબુલ, બસ હવે બહુ થયું. હવે તને બધું કહેવાનો સમય આવી ગયો છે. કઈ વાત? આંખો બંધ કર અને હું કહું છું.
હવે આંખો ખોલ ચુલબુલ. આ બધું શું છે વીર? આજે મારી વર્ષગાંઠ છે. મને તો કઈ યાદ જ નહોતું. તમે લોકો મારા માટે સરપ્રાઈઝ પાર્ટી કરવા માંગતા હતા અને હું તમારા ઉપર જ શક કરી રહ્યો હતો. હું બહુ જ ખરાબ છું. તમે કેટલા સારા મિત્ર છો. મારી ભૂલ માફ કરી દે વીર, મને માફ કરી દે. હવે રડવાનું બંધ કર અને કેક કાપ. જો બધા રાહ જુએ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચુલબુલ. આલે ખા. વીર, વીર બચાઓ, વીર. વીર, હું પણ આ પ્રતિયોગિતામાં ભાગ લઈશ. જોજે, હું સૌથી વધારે દૂધ પીને પહેલો આવીશ. ના ચિંટુ, તું એક જીન છે અને તું જાદુથી જીતી જઈશ. કોઈ સાધારણ છોકરો તારાથી સ્પર્ધા કેવી રીતે કરી શકે? તું મને કોઈ પણ પ્રતિયોગિતામાં ભાગ લેવા નથી દેતો. અરે ભાઈઓ અને બહેનો, મારું નામ છે ક્રોધી પહેલવાન. અમારી ડેરીમાં આ કોમ્પિટિશન એટલે રાખવામાં આવી છે કે જેથી છોકરાઓને દૂધ પીવાની આદત પડી જાય. જે છોકરું સૌથી વધારે દૂધ ઘટકાવી જશે એ જ પહેલું આવશે. હા, ચલો ભાઈ, સ્પર્ધા શરૂ કરો. ત્યારે પીરસો દૂધ, એમ કહું. ઓ બાપા. ઇમલી, મને તો આ જીનટુ લાગે છે. પણ આટલું બધું દૂધ ન પી શકે. અરે બસ બસ છોકરા, અમારું બધુંય દૂધ ખલાસ થઈ ગયું. અમે તને પહેલું ઇનામ. એક મિનિટ સર, આ સ્પર્ધા ફુરસતગંજના બાળકો માટે છે. ફર્સ્ટ પ્રાઇઝ બંટીને મળવું જોઈએ કારણ કે આ છોકરો ફુરસતગંજનો નથી. મારું નામ પિન્ટુ છે. હું પહેલો આવ્યો છું, હું પહેલો આવ્યો છું. એ જુઓ ભાઈ, આ પિન્ટુ જે છે તે ફુરસતગંજનો નથી, એટલે એને આ સ્પર્ધામાં પહેલું ઇનામ નહીં આપવામાં આવે. છતાંય અમે એને બીજું એક ઇનામ તો ચોક્કસ આપીશું ભાઈ. આ ટ્રોફી છે આ છોકરા પિન્ટુ માટે અને આ સ્પર્ધામાં પહેલો આવ્યો છે બંટી. હું જીતી ગયો, હું જીતી ગયો. હાલમાં સૂત્રો પાસેથી ખબર મળી છે કે ફુરસતગંજમાં રોજ દરેક તબેલામાંથી ઘણી ભેંસ ચોરી થઈ રહી છે. પોલીસોના ઘણા પ્રયાસોની પછી પણ ચોર નથી પકડાયો. હવે ખાલી ન્યૂ ડેરીમાં જ ભેંસ બચી છે કારણ તેની સુરક્ષા ઘણા બધા પહેલવાન કરી રહ્યા છે. લોકોએ રોબો બોયને અપીલ કરી છે કે આ ચોરને પકડી લે. રોબો બોય, જો તમે આ સમાચાર જોઈ રહ્યા છો તો પ્લીઝ હેલ્પ. દાદાજી, મારે પેલા ચોરને પકડવો જ પડશે. પણ કેવી રીતે? ચિંટુ છે ને, દૂધથી ભરેલો આખી ડેરી. તેને કહો કે જાદુથી ભેંસ બનીને અહીંયા ઊભો રહી જાય. જ્યારે ચોરાને લેવા આવશે ત્યારે આ બધું જોઈને આપણને બોલાવી લેશે. હા, આ પણ સારો આઈડિયા છે. ચાલ જીન્ટુ, એક મોટી તગડી ભેંસ બની જા જેથી ચોર આવીને તને લઈ જાય. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ઓ ચાટ, વાહ વાહ, પેલા થોડું ચાટ ખાઈ લઉં. અરે આ બધું શું થઈ રહ્યું છે ભાઈ?
આ ભેંસને તો ચાટ ખાવાનો શોખ છે. જો તો કેવી રીતે ખાય છે. હા? એકદમ ખાઉધરી લાગે છે. આનું નામ છે ને ખાઉધરી રાખી દઈએ. ભૂલી ગયો. આ ચિંટુ ક્યાં ગયો? લાગે છે એને ચોર લઈ ગયા. હવે શું કરીએ? એને કેવી રીતે શોધશું? ક્યાંક તેની યાદશક્તિ ખોવાઈ તો નથી ગઈ? મને ચિંટુ પર વિશ્વાસ નહોતો, એટલે મેં એની પૂંછડીમાં એક ટ્રેકિંગ ડિવાઇસ લગાડી દીધું હતું. ચાલો આપણે એને ટ્રેક કરીએ. મને પહેલેથી જ શંકા હતી કે ચોર અહીંયા જ હશે, કારણ કે ફક્ત તેની જ ભેંસ ચોરી નથી થઈ રહી. તમે અહીંયા ઊભા રહો, હું ચિંટુને શોધી આવું છું. વાહ વાહ ખાઉધરી, ખા ખા, જેટલી ચાટ ખાવી હોય ખાઈ લે. જ્યાં સુધી હું તારો માલિક છું ને, તને ચાટની કોઈ ખોટ નહીં પડવા દઉં. ખાઈ જા, ખાઈ જા. અમારો માલિક કેટલો સરસ છે. યમી, શું ચાટ છે. તો આખા ફુરસતગંજની ભેંસ તમે ચોરી કરો છો? આ ભેંસ મારી છે, હું એને મારી સાથે લઈ જાઉં છું. આ છોકરો કોણ છે જે મને મારા માલિકથી દૂર કરી રહ્યો છે? શાબાશ ખાઉધરી, માર એને માર. ભાગીને જવો ના જોઈએ મારો બેટો. ચિંટુ શું કરે છે? ચિંટુ ઊભો રે. વીર, ચિંટુ તને કેમ મારી રહ્યો છે? એની યાદશક્તિ ખોવાઈ ગઈ છે. હું હમણાં જઈને તેના માથા પર 2 ગુંબા મારીશ, પછી તેની યાદશક્તિ પાછી આવશે. તમે બને અહીંયા જ ઊભા રહો. ચિંટુ, ચિંટુ, જો કોણ આવ્યું છે? બહેનો જુઓ, આ ગધેડો અહીંયા કેવી રીતે ઘૂસી ગયો. આ અને તેનો માલિક આપણને અહીંયાથી લઈ જવા આવ્યા છે. ચાલો તેમને સબક શીખવાડીએ. આ લોકો મને કેમ ઘેરી રહ્યા છે? આમનો ઈરાદો મને ખતરનાક લાગે છે. વીર, બચાઓ! વીર! અરે ચિંટુ પોતાના જ મિત્રને માર ખવડાવે છે. વીર, બચાઓ! વીર! ચિંટુના માથા ઉપર ગુંબો તો ના મારી શક્યો, પણ મારા આગળ પાછળ ઉપર નીચે મને બહુ બધા ગુંબા પડ્યા. ત્યાં જવું ઓછા જોખમનું કામ નથી. હવે રોબો બોયને જ જવું પડશે. રોબો બોય સૂટ ઓન. Roboboy suit on. આવ આવ ભઈલા રોબો બોય. સાંભળ્યું છે કે તું ફુરસતગંજનો રખવાળો છે. હું એ જ વિચારતો તો કે તું મારી સામે ક્યારે આવીશ. રોબો બોય, મારું નામ ક્રોધી પહેલવાન છે. આમ તો હું ક્રોધમાં આવતો જ નથી, પણ જો મને ક્રોધ આવી જાય ને, તો હું આકાશ અને પાતાળને હલાવી દઉં છું. કેમ બચુડા, તું મારા સાથે દુશ્મની શું કામ લઈ રહ્યો છે ભાઈ? આ તો હજુ તારા રમવાના દિવસો છે. જા ભાઈ, જતો રહે અહીંથી. મને પણ ગુસ્સો નથી આવતો, પણ જ્યારે આવે છે ત્યારે હું પણ આકાશ અને પાતાળ હલાવી નાખું છું. અરે ખાઉધરી, મને બચાવ! મારો માલિક જોખમમાં છે. વીર, ચિંટુ આવી રહ્યો છે. તેના માથા પર માર. એની યાદશક્તિ પાછી આવી જશે.
ખૌધરી માર આને હા ચિંટુના માથા પર લાગી રહ્યો છે તો પણ તેની યાદશક્તિ પાછી નથી આવી રહી. એના માથા પર નહીં, એના શિંગડા પર લાગે છે. વીર, એના બે શિંગડાની વચ્ચે માર, ત્યારે એની યાદશક્તિ પાછી આવશે. ઓકે એમલી. દાદાજી, જલ્દીથી પોલીસને લઈને નવી ડેરીએ આવી જાઓ. આ પોતાની બંદૂક છોડીને કેરી કેમ ફેંકી રહ્યો છે એ મને નથી સમજાતું. એને શું થઈ ગયું છે? હું અહીંયા શું કરી રહ્યો છું? અલ્યા આ શું જાદુ છે? ચિંટુ, એમને આ બધું ભૂલાવી દે. એમને આ યાદ ન રહેવું જોઈએ કે તેમની ખૌધરી છોકરો બની ગઈ છે. અલ્યા એ રોબો બોય, અમારી ખાઉધરી ક્યાં ચાલી ગઈ? ખૌધરી તો ચાટ ખાવા ભાગી ગઈ. હવે તમે લોકો પણ જેલમાં જઈને ચાટ ખાઓ. આ મારી ભેંસ છે. અરે આ તો મારી મારી ભેંસ ભેંસ મને છે. મળી ગઈ. આ તો મારી ભેંસ છે. મારી ભેંસ મને મળી ગઈ. અરે આ તો મારી ભેંસ છે. મારી ભેંસ મળી ગઈ મને. Thank you, Robo Boy. ઇમલી, શું થઈ રહ્યું છે? હમણાં જ રોબોબોયે ભેંસના ચોરોને પકડાવી દીધા છે. રોબોબોય ન હોત તો ખબર નહીં આપણું શું થાત. હા